આપણે સ્ટેજ 50% ઉપર તૈયાર થઈ ગયું છે અને આ ડ્રોન તમે જોઈ શકો છો. આ ડ્રોન તૈયાર થઈ ગયો છે અને તમે નજારો જોઈ શકો છો. આવા નવા તો 4 ડ્રોન છે. એક નજારો છે ને સેફટી આપણે ફાયર સેફટી છે, પોલીસ સ્ટાફ છે, 108 એમ્બ્યુલન્સ છે અને હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મિત્ર મજામાં થઈશું. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાવનગરના જવાહર મેદાનમાં ગેડિયા ગ્રાઉન્ડ કહેવાય છે. આપણે જ્યાં PM નરેન્દ્ર મોદી સાહેબની તૈયારીની કેવી તૈયારી છે કે PM નરેન્દ્ર મોદી સાહેબ આપણે શનિવારે આવે છે 20 તારીખે. સરસ મજાની તૈયારી છે. ડ્રોન અલગ તૈયારી છે. બધા મિત્રો તમને બતાવશું. ડ્રોનનો નજારો તમે જોઈ શકો છો. કેવો નજારો છે, એકદમ સરસ. આવો ડ્રોન તો ક્યારેય બન્યો જ નથી. એવો મોટો ડ્રોન છે, હું તમને બતાવી દઉં. તો હાલો મિત્રો, જો આજથી શરૂ થાય છે. ત્યાં પોલીસ સ્ટાફ છે, બંદોબસ્ત આવી ગયો છે. આપણે SP DSP સાહેબ આવી ગયા છે, ફૂલ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ આવી ગયો છે. મોટો ડ્રોન છે. આવો ડ્રોન તો આપણે જવાહર મેદાનમાં પહેલી જ વાર આવ્યો છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ કેવી તૈયારી છે એ તમને બધા મિત્રો બતાવશું વિડીયોમાં. તો હાલો મિત્રો, મળીએ આગળ. તો આપણે સરસ મજાની તૈયારીનો તમને વિડીયો બતાવી દઈએ. ડ્રોનનો કેવો નજારો છે. નરેન્દ્ર મોદી સાહેબ આપણે આવે છે, PM નરેન્દ્ર મોદી સાહેબ. તો તમને નજારો બતાવી દઈએ. આ છે આપણે ભાવનગર જવાહર મેદાનનો ડ્રોન. તમને ડ્રોન ઝૂમ કરીને બતાવી દઈએ. આગળ પણ તૈયારી ચાલુ છે. ડ્રોન તૈયાર છે, તમે જોઈ શકો છો. પોલીસ બંદોબસ્ત પણ સાથે છે. ડ્રોનની કામગીરી પણ હજી શરૂ છે. હજી 2 દિવસની વાત છે મોદી સાહેબને આવવાની. આવો સરસ મજાની તૈયારી છે. આવો નવા ડ્રોન તો તમને બતાવો ને તો 4 ડ્રોન છે. પોલીસ બંદોબસ્ત પણ સાથે છે અને કામગીરી ચાલુ છે ડ્રોનની. તમે જોઈ શકો છો કેવો ડ્રોનની તૈયારી ચાલુ છે. નવા ડ્રોન આપણે 4 ડ્રોન છે. તમે પાછળ પણ જોઈ શકો છો. કામગીરી બધી ચાલુ છે અને જોરદાર આયોજન છે. નરેન્દ્ર મોદી સાહેબ આવે છે. બધા મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ આવે છે. શનિવારે આવે છે. આપણે આગળ કેવી તૈયારી છે મિત્રો એ તમને બતાવી આગળ. હાલો મિત્રો, જો તમને નજીક શનિવારે તો બધા નજારો કેવો છે મિત્રો કહેજો. આપણે 4 સ્ટેજ બતાવવાના છે, તમે જોઈ શકો છો. આ બાજુ પણ સ્ટેજ તૈયાર છે. જો આવી જ રીતે આ સ્ટેજ તૈયાર છે. આ 1 છે, ઓલપા 2 છે, 3 ને 4 આપણે અલગ સ્ટેજ છે ને અલગ 4 ડ્રોન છે. અને આ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. હજી તો શરૂઆત છે કામગીરીની. બધી તૈયાર થાય એટલે તો હજી અલગ જ બતાવશે આખો. અને આવી લાઇટનું ડેકોરેશન છે. અત્યારે દિવસ છે, સાંજ પડી ગઈ છે છતાં લાઇટનું ડેકોરેશન ચાલુ છે. તમે જોઈ શકો છો. કામગીરી પણ બધાની ચાલુ છે અને પોલીસ બંદોબસ્ત પણ તમે જોઈ શકો છો કેટલો પોલીસ બંદોબસ્ત છે. અત્યારે હજી 2 દિવસની વાર છે છતાં કેવો નજારો છે મિત્ર કહેજો. આ છે આપણે PM મોદી સાહેબ આવવાની તૈયારી. તો આ તૈયારી કેવી છે મિત્ર કહેજો. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને અલગ ઘણી તૈયારી છે એટલે આગળ તમને જે બતાવી તૈયારીનો ને અત્યારે જે 50% સ્ટેજ તૈયાર થઈ ગયું છે તમને સ્ટેજ બતાવી દઈએ. તો આ છે આપણે સ્ટેજ 50% ઉપર તૈયાર થઈ ગયું છે અને કામગીરી ચાલુ છે. બાજુમાં સ્ટેજ છે એનું પણ કામગીરી ચાલુ છે. અને આ ડ્રોન તમે જોઈ શકો છો. આ ડ્રોન તૈયાર થઈ ગયો છે અને તમે નજારો જોઈ શકો છો. આવા તો 4 ડ્રોન છે. એક બતાવ્યા, બીજું બાજુમાં એક ત્રીજું છે ને ઓલપા હજી કામગીરી ચાલુ છે. 4 ડ્રોન છે. તમે નજર પકડે ને ત્યાં સુધીનો નજારો છે, તમે જોઈ શકો છો. તો કેવો ડ્રોન છે મિત્ર કહેજો, એક કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો, મળશું આગળ. હાલો મિત્રો, તો તમને બહારથી ગેટની તૈયારી કેવી છે સરસ મજાનો નજારો બતાવી દઉં. કારીગરો કેવી રીતે કામ કરે છે. જો આવી રીતે બધું ડ્રોનની કામગીરી ચાલુ છે. આ ભાઈ ઉપરથી કામગીરી કરીને નીચે આવે છે અને સેફટી માટે બતાવી દઈએ તો જો આપણે પોલીસ સ્ટાફની ગાડીઓ પણ અત્યારથી આવી ગઈ છે. 2 દિવસની વાર છે છતાં ફાયર સેફટી પણ આવી ગઈ છે. અને આ તમે જોઈ શકો છો અલગ સુવિધા. મેડિકલ કેમ્પ પણ આવી ગયો છે. અને આ પાછળના સાઈડના ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયો છે. PM મોદી સાહેબ આપણે
એરપોર્ટેથી ઉતરીને રોડ શો કરવાના છે. સુભાષનગર થઈને મહિલા કોલેજ સર્કલ થઈને રોડ શો કરવાના છે. રોડ શો કરીને સીધા આપણે અહીંયા ભાવનગર જવાહર મેદાન આવવાના છે. બહાર પાર્કિંગનો એરિયો કેવો મોટો છે એ તમને બતાવી દઉં. આ છે જો આપણે પાર્કિંગનો એરિયો તમે જોઈ શકો છો. અહીંથી ઠેઠ આમ આપણી નજર પોગે ને ત્યાં સુધી પાર્કિંગનો એરિયો છે તમે જોઈ શકો છો. બંદોબસ્ત અત્યારથીનો ચાલુ છે. કેવો પાર્કિંગનો એરિયો છે મિત્રો કહેજો. આ નજારો છે ને આ સેફટી આપણે ફાયર સેફટી છે, પોલીસ સ્ટાફ છે, 108 એમ્બ્યુલન્સ છે અને હજી કામગીરી તો બધી ચાલુ જ છે ડ્રોન બનાવવાની પણ. તો કોણ કોણ મિત્ર મોદી સાહેબના રોડ શોમાં આવવાના છે, મોદી સાહેબના કાર્યક્રમમાં આવવાના છે મિત્ર કહેજો, એક કમેન્ટ કરી દેજો. હાલો મિત્ર મળીએ વિડીયોમાં આગળ. હાલો મિત્ર જો તમે જોઈ શકો છો પીએમ મોદી સાહેબ આવવાના છે એટલે આપણે રોડના કામ ઝડપી કામ થઈ ગયા છે. કેટલાય ટાઈમથી બાકી રહેલા કામ જોઈ શકો છો. આગળ કેવું કેવું કામગીરી ચાલુ છે. પગલાનો નજારો તમને કેવો લાગે રોડ શો કરવાના છે. રોડ શોનો નજારો તમને બતાવી દો. આ તમે જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત પણ અત્યાર દિવસમાં લાગી ગયો છે. આપણે આ જગ્યાએ રોડ શો કરવાના છે. તમને અલગ અલગ ભાઈ આપણે સર્કલ બતાવું છું. ઘોઘા સર્કલનો નજારો પણ તમે જોઈ શકો છો. એકદમ નવો ઘોઘા સર્કલ બની ગયું છે. મ્યુનિસિપાલિટી દ્વારા જેમ કે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે. શ્રી નરેન્દ્ર મોદી હાર્દિક સ્વાગત કરવા માટે રોડ શો કરવા માટે આ સરસ મજાનું શણગારવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત પણ સાથે છે. તો કેવો નજારો છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે મળવી. હાલો મિત્રો જો આપણે જવાહર મેદાનમાંથી ઘરે આવી ગયા છે અને અલગ અલગ તમને તૈયારી બતાવી પીએમ સાહેબની. પીએમ સાહેબ આવવાના છે 2 દિવસ પછી. તો અમારો નજારો કેવો લાગ્યો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો, અલગ અલગ તમને બધું બતાવ્યું તૈયારીનું, રોડ શોનું. તો અમારો વિડીયો જો તમને સારો જ લાગ્યો હોય મિત્રો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા મિત્ર આવ્યો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સરસ મજાની કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, જય માતાજી.